દાહોદમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15મી નવેમ્બર 2023ના રોજ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવી ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા। આ સાથે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી ભાઈ બીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો। દાહોદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ 15 નવેમ્બરથી પ્રારંભ થઈ છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શક હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટિલાવતના પ્રયત્ન અન્વયે અત્યાર સુધી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નો દ્વારા કુલ 1,98,911 પીએમજી કાર્ડ કાઢવામાં આવ્યા છે, જે આદિવાસી જિલ્લા આખા રાજ્યની અંદર દાહોદ બીજા નંબર પર છે। જન સુખાકારી માટે જિલ્લા આરોગ્ય તંત્ર હંમેશા ખડે પગે છે, તેમજ છેવાડાના માનવી સુધી આરોગ્યની તમામ યોજનાઓનો લાભ મળી રહે તે માટે કટિબદ્ધ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારોમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે। રાજ્યનો કોઈપણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારી સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદૃઢ આયોજન હાથ ધર્યું છે। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ।